તો એ જાગૃત થવા જઈએ તો 1 સેકન્ડ 2 સેકન્ડ ત્યાં જાગૃતિ ચાલી જાય. આપણે એટેન્ટિવ થવા જઈએ તો એટેન્શન છે પણ સ્થિર નથી રહી શકતું. તો અંદરનું આખું મિકેનિઝમ છે આપણું, એ મિકેનિઝમને બદલાવવું પડે. બોડી ઇઝ એન ટ્રાન્સફોર્મિંગ એપેરેટસ. આપણું શરીર છે એક અર્થમાં અતિશય અમૂલ્ય છે અને એક અર્થમાં કોડીની કિંમત. શરીરની અંદરથી એ તત્વ ચાલ્યું જાય છે એટલે આપણે ગમે એનું શરીર હોય બાળી નાખીએ, કારણ કે હવે ટ્રાન્સફોર્મિંગ એપેરેટસ ન રહ્યો. પછી એ શરીર બુદ્ધનું શરીર હોય કે શરીર ખૂનીનું કે ડાકુનું હોય, બાળી નાખવાનું, એની કિંમત કાંઈ નહીં. પણ એની અંદર જ્યારે આ એનર્જી કામ કરે છે તો એની જબરજસ્ત કિંમત. એક બુદ્ધના શરીરની અંદર ટ્રાન્સફોર્મિંગ થાય છે હાઈએસ્ટ એનર્જી. બુદ્ધ છે એ પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ, પણ બુદ્ધ ખાય છે એની અંદરથી કોન્શિયસ એનર્જી, આપણે ખાઈએ છીએ તો એમાંથી વાઇટલ એનર્જી, પાંચમી શક્તિ. એટલે એમ કહે છે કે તમે સંતને ખવડાવો તો તમને એટલું બધું પુણ્ય મળે કે આખા બ્રહ્માંડને ખવડાવ્યું હોય ને એટલું પુણ્ય મળે. તો એમ કેમ? તો કે એને તમે જે ખવડાવો છો એમાંથી જે ઉર્જા છે એ સહસ્ત્રદલ અને સમષ્ટિમાં ભળી જાય છે, સમાધિમાં. ઇસેન્શન આ રીતે. વાઇટલ નું મુખ્ય લક્ષણ તો ઇમોશન છે ને. વાઇટલ એનર્જી, વાઇટલ ની અંદર એ કેમ અલગ પડી? તો કે ઓલી જે સામાન્ય ઉર્જા હતી એની અંદર આજે કીડી ને નાન્યતર ને જીવાત ને બધું એમાં ઇમોશન નો પાર્ટ નહોતો, અને હવે એમાં ઇમોશન નો પાર્ટ ભળ્યો તો હવે ચિત્ત શક્તિ થઈ ગઈ અથવા તો વાઇટલ થઈ ગઈ. એમ જ છે ને? ના, વાઇટલ તો બધાયમાં હોય. વાઇટલ ના ગ્રેડ અલગ હોય. વાઇટલ એનર્જી શું થાય? તમે કેટલાક લોકોને જુઓ તો એ દોડાદોડી કરીને કામ કરતા હોય, તો કેટલાક લોકોને ઊભું થવું બહુ અઘરું પડતું હોય. તો એની અંદર જે વાઇટલ એટલે પ્રાણ ઉર્જા કહેવાય, એ પ્રાણ ઉર્જા ઓછા વત્તા માત્રામાં હોય. અને ઓછા વત્તા માત્રા પ્રમાણે આળસ પ્રમાદે એના માનો કે કેટલાક લોકોને તમે એ કામ કરવાની ઈચ્છા જ ન થાય, તો એની આગળ વાઇટલ એનર્જી નથી. વાઇટલ એનર્જી એટલે પ્રાણ એનર્જી. પ્રાણ એનર્જી જેટલું ઓવરફ્લોવિંગ હોય ને એટલું બોડી કામ કરવા માટેની તત્પરતા, એની અંદર સેક્સ્યુઅલ ઉર્જા વધારે, એ બધી વસ્તુ એની અંદર વાઇટલ એનર્જીની અંદર હોય. એ થાકે નહીં એ ટાઈપને. એટલે બધાને અલગ અલગ વાઇટલ એનર્જી બધાની અંદર હોય. વાઇટલ એટલે પ્રાણ એનર્જી, વાઇટલ એટલે બીજું કાંઈ નથી, પ્રાણ એનર્જી. સંતો જે રીતે સમજાવતો હોય ને એ શબ્દ નહીં લેવાના. હવે તમારે મંથન કરીને એમાંથી તમારો અર્થ કાઢવાનો, એ ટાઈપ ધ્યાન રાખો. એમાં શું થાય, આપણે આખા શબ્દો જ ઉપાડી લઈએ ને. શબ્દો ઉપાડ્યા પછી તમારી જવાબદારી છે કે એ શબ્દને ફોડવા પડે તમારે, તો એ તમારા થાય. ઓલા સંતના છે ને સંતનું તમે કોપી કરી લીધું, એ શબ્દ કોપી કરી લીધું. એમ નહીં, મંથન કરો તો તમારું થાય. તો યોગનો આખો માર્ગ છે એ ટ્રાન્સફોર્મિંગ એનર્જી કઈ રીતે થાય. તો હવે જે આવ્યું અને અંદરનું આખું મિકેનિઝમ ફરી જાય. આખું તમે અન્ન ખાવ છો તો તમારે હવે અન્ન ખાધા પછી તમારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધા તરફ તમારે, એટલે તમારી જે સેક્સ ઉર્જા છે એ લોઅરમાં જ જવાની છે, હાયરમાં જવાની. તમે જે અન્ન ખાવ છો પછી આ જે ટ્રાન્સફોર્મેશન થાય ત્યારે તમે અન્ન ખાવ છો એ એનર્જી નીચે જાતી જ નથી, એ ઉપર હાયરમાં જાય છે, હાયરમાં હોમાઈ જાય છે. અને હાયરમાં હોમાવી એમાં બે વિભાગ છે. હાયરની અંદર ઉર્જા હોમાઈ જાય ને સમાધિ લાગે એક વસ્તુ, હાયરમાં હોમાઈ જાય એની સાથે પ્રજ્ઞા હોય એક બીજી વાત. એટલે ખાલી તમારી ઉર્જા હાયરની અંદર જાય છે, હજી એનું પ્રજ્ઞામાં પલટાણું નથી, તો હજી એને બધી જરૂર પડશે. આ વસ્તુ યાદ રાખો. હવે જે આવ્યું છે પ્રાણ તત્વ, મોટર મૂકી હોય ને એવું થઈ જાય. મોટર કેમ ઉપર લઈ જાય, એમાં ઉપર લઈ જાય. સમજીએ કે પ્રાણ તત્વ અત્યારે આપણી અંદર છે, અને આપણી અંદર અત્યારે પર્સનાલિટીનો સેલ્ફ છે, ઇમેજિનરી સેલ્ફ છે. એટલે આપણી અંદર એક વ્યવહારિક હું છે અને બીજો આપણે આપણી જાતને કોઈ માની લીધેલો
આપણે વાત કરી કે ઇમેજિનરી, ઇલ્યુઝરી અને પર્સનાલિટી. એક આપણી ઇમેજિનેશન છે, એક બીજાનું પ્રોજેક્શન છે અને એક કન્ડિશનિંગ છે. આ ત્રણ પ્રકાર. આ ત્રણેયને સમજાવો. એક પેલું ઇમેજનરી કીધું. ઇમેજિનરી એટલે કાલ્પનિક. એટલે કે એકાદ દ્રષ્ટાંત. તમે શું છો? તમારી હોદ્દો શું છે? ઓફિસર. આ જે ઓફિસર છે ને, હું ઓફિસર છું, ઈ ઇમેજિનરી છે. હા, એ એકચ્યુઅલ નથી. એટલે એના એકચ્યુઅલ નથી, ઈ તમને અત્યારે ન ખબર પડે. એકચ્યુઅલ કોના રેફરન્સમાં ખબર પડે ખબર છે? તમારો રિયલ સેલ્ફ છે ને, એના સંદર્ભમાં ઇમેજિનરી છે. એ વસ્તુ એને યાદ રાખો. ઇમેજિન બીજો ઇલ્યુઝરી. ઇલ્યુઝરી એટલે એ ભ્રાંતિવાળો ધી સેન્સ કે હું બહુ બેસ્ટ છું, ઓફિસર છું પણ એમાં પાછો બેસ્ટ છું, તો એ તો આ ભ્રાંતિ પડેલું. એ આની અંદર એક અલગ રીતે કહે છે, પ્રોજેક્ટેડ કીધું એને. એટલે બીજા લોકો તમને કેવી રીતે જોવે છે એ પ્રમાણે તમે જે ગોઠવાઈ જાવ છો ને, એ ઇલ્યુઝરી છે. ફરીથી એક વખત એને કરી લઈ એટલે તમને બરાબર. સેલ્ફ આપણી અંદર છે, આપણે એવા શબ્દ વાપરીએ છીએ. ગુડ કંડક્ટર એટલે જેની અંદરથી ઇલેક્ટ્રિસિટી સરળતાથી વહી શકે. અને બેડ કંડક્ટર એટલે આની અંદર એ બેડ કંડક્ટર ની અંદર જે આવ્યું ને, હવે તમારે જીવનને તપાસવાનું. તમે ફોલ્સ પર્સનાલિટીમાં છો, પર્સનાલિટીમાં છો, કન્ડિશનિંગમાં છો. એટલે આ બધી જગ્યાએ છે ને એ બેડ કંડક્ટર છે. એટલે તમારો પ્રાણ હવે સંપૂર્ણ રીતે આખા બોડીની અંદર પ્રાણવાહક બધી નાડીઓ ખુલ્લી નહીં હોય, એટલે વહેતો નહીં રહે. આ એક એનો સંદર્ભ. એટલે તમે કોઈ પણ કૃત્ય કરો તો તમને પૂછો કે ફોલ્સ પર્સનાલિટીમાંથી કન્ડિશનમાંથી કરી છે, તો ક્યાંય આ કામ આવશે નહીં. આધ્યાત્મની અંદર એન્ટ્રી નહીં મારવા દે એમ. કન્ડિશન અને કન્ડિશન કઈ રીતે આપણે જુદું કરીએ? ફોલ્સ પર્સનાલિટી અને કન્ડિશનિંગ એટલે બહારનો જે ડેટા આવ્યો ને, હું જે રીતે અંદર ગોઠવાઈ ગયું. કન્ડિશનિંગ એટલે નાનપણમાં તમારો જે પ્રકારે ઉછેર થયો, ખાવા પીવા, સંસ્કારો, ધર્મ, આ બધું કન્ડિશનિંગ છે. અને આપણે પર્સનાલિટી વાત કરીએ. હે પર્સોના એટલે મુખોટો થાય. મુખોટો એટલે દાખલા તરીકે તમે જે મુખોટા તમે ધારણ કરો, પોલિટિશિયન નો મુખોટો ધારણ, એટલે તમે જે તમારી સામે જે આવે એની સામે જે મુખોટા ધારણ કરો, એ પર્સનાલિટી કહેવાય. ભગવાન, તો આમ એક હજી એક સવાલ છે. હા, કે જ્યારે તમે સેલ્ફ છો, આ હકીકત છે. હવે એના પરિપ્રેક્ષ્યની અંદર તમે બીજું કંઈક ધારી લીધું કે તમે એન્જિનિયર છો, તમે ડોક્ટર છો, તમે એક ટીચર છો, એક ઓફિસર છો, કે એક કોન્ટ્રાક્ટર છો, વોટેવર. તો એના સંદર્ભમાં આ વસ્તુ ખોટી છે, તો એ ભગવાન એ નડતરરૂપ કઈ રીતે થશે? નડતરરૂપ કેવી કોઈ જવાબ દે કેમ છે? નડતરરૂપ કેવી રીતે થશે? એટલે તમે જે નથી બની જાવ એ નડતરરૂપ નથી. તમે જે માનો કે તમે જીએસટી ઓફિસર બની ગયા અને તમે દ્રષ્ટૃત્વ ગુમાવી દીધું, તો એ નડતર દ્રષ્ટૃત્વ જેવું ગુમાવ્યું એટલે તમે જીએસટી ઓફિસર થઈ ગયા. જીએસટી ઓફિસર થઈ ગયા એટલે તમારી અગર ઈગો, ઇમેજ એ બધું આવી ગયું. તો હવે એટલે તમે અપવિત્ર થઈ ગયું. તમે જે નથી એ તમે બની ગયા. આપણે કઈક વાત કરતા ને છોકરાઓની રમતની, શું વાત કરતા હતા આપણે? હા, વેપાર. માનો કે વેપાર એક રમી છે, તો વેપારની અંદર 100, 200, 500, 1000 હોય છે. તો એ 100, 500, 200, 1000 હોય છે, ખરેખર રૂપિયા હોય છે? આ વ્યવહાર માટે, આ પૈસોથી માંડીને વ્યવહાર માટે હોદ્દો ને એ બધું જે નક્કી કર્યું છે ને, જેમ છોકરાઓ રમત માટે આ બધું નક્કી કરે છે ને, એવી જ રીતે આપણે નાના છોકરા છીએ, એને રમત માંડી છે. એમાં જુદા જુદા પ્રકારના બધાના હોદ્દા આપેલા છે. એટલે આ રમત જ છે, આ ચાઇલ્ડિશ રમત છે, ખરેખર એમ છે જ નહીં. અને ઈ તમે રમત રમો, તમે જેમ ચાઇલ્ડ ને ખબર ન હોય ને, જે રમત કાલે રમત કઈ વાત કરતા હતા? એક પપ્પા બને, એક મમ્મી બને. હા, એટલે હવે પપ્પા ન હોય ને મમ્મી ન હોય,
છોકરું જે પપ્પાય ન હોય ને મમ્મી ન હોય ને ટીચરે ન હોય, અને છતાં એ પપ્પા મમ્મી ને ટીચર માને કાલ્પનિક રીતે, તો આ કાલ્પનિક છે ને. એટલે આ ક્યારે સમજાય ખબર છે? અત્યારે હું સમજાવીશ તો તમે કોઈ નાના અંશમાં તમે નથી સમજવાના, એ તો 100% છે. એટલે જે છોકરાઓ જે રીતે રમત કરે છે એવી જ રમત તમને દેખાશે ને, જ્યારે ચાઇલ્ડિશ રમત જ છે. અને એની અંદર માનો કે ઓલો ટીચર છે તો ઓને કેમ ખખડાવવા માંડે, એમ તમે માનો કે ઓફિસર છો ને તમે ઓને ખખડાવવા માંડો, એ એક સેમ એક્ઝેક્ટ સેમ છે એમ. બેડ કંડક્ટર જે એનો મતલબ એની અત્યારે કઈ થઈ શકે એમ નથી, એનો અર્થ એવો થાય ને, સિવાય કે તમને એટલે બેડ કંડક્ટર હોય એટલે શું થાય? પસાર ન થઈ શકે ને. જે વિદ્યુતનો પ્રવાહ છે એ ગુડ કંડક્ટર હોય તો પ્રવાહિત થઈ જાય. બેડ કંડક્ટર છે એ અંદર ઘાવ પેદા કરી દે, અંદર ગાંઠો પેદા કરી દે, અને એને લીધે પ્રાણવાહક નાડીઓ બંધ થઈ જાય. એટલે આમ ભગવાન ગુડ કંડક્ટર હતા, એના 3 વસ્તુએ કિલ કર્યા અથવા તો એને વિકૃત કરી દીધા. કઈ તો કે પેલું ઇમેજનરી, ઇલ્યુઝનરી, અને ત્રીજું કન્ડિશનિંગ. આ 3 વસ્તુ એમાં થઈ એટલે ગુડ માંથી બેડ થયા એમ અર્થ છે ને? હા, એટલે તમે આ બની જાવ તો બેડ કંડક્ટર થઈ ગયા. આ બની ગયા તમે 3, એટલે બેડ કંડક્ટર થઈ ગયા. એટલે હવે જે એનર્જીનો પ્રવાહ છે એ ફ્લો નહીં થાય. ખોટી વસ્તુનું સાથેનું તાદાદ, ઈ જે પ્રોપર યુટિલાઇઝેશન થવું જોઈએ ઈ નથી થવા દેતું. તમે ખરેખર આને આખું તમે સમજી જશો ને, આ યોગ દર્શન ને, તો તમારા જીવનના તમે ક્યાં કેવી રીતે સાધના કરવી, તમે શું કરો છો, કઈ જગ્યાએ છો, આ જગ્યાએ સાધના નહીં થાય, આ જગ્યાએ સાધના થશે, એ બધી ખબર તમને, સંપૂર્ણ યંત્રનું આખું જ્ઞાન થઈ જશે. આ એવી વસ્તુ છે. ઇલેક્ટ્રિસિટી સરળતાથી વહી શકતી નથી. યોગ સૂત્ર છે એ હવે એનર્જી છે. વાઇટલ એનર્જી સરળતાથી જ્યારે વહી શકે શરીરની અંદર, ત્યારે એને ઇન્સ્ટિંક્ટ મૂવિંગ અને સેક્સ સેન્ટર છે એ બરાબર સક્રિય થયા. નહીં તો ત્યાં કોઈ ને કોઈ પ્રકારની અશુદ્ધિ છે. એટલે સેક્સ એનર્જી છે એ પણ આપણી અંદર સરળતાથી વહેતી નથી. સરળતાથી વહેતી નથી એટલે તો સેક્સ્યુઆલિટી પેદા થાય છે. મૂવિંગ સેન્ટર છે એમાં પણ એનર્જી સરળતાથી વહેતી નથી, એટલે તો ફ્રસ્ટ્રેશન પેદા થાય છે, આપણને થાક લાગે છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટરનું ફંક્શન છે એ લગભગ સમાજે ઓછું ડિસ્ટર્બ કર્યું છે, છતાં એના ઉપર ડિસ્ટર્બન્સ તો આવ્યું છે. અને આપણે 2 દિવસ પહેલા વાત થઈ કે આપણી અંદરનો જેવો સેલ્ફ, ફોલ્સ પર્સનાલિટીનો સેલ્ફ હોય તો શરીરના બધા સેન્ટર્સ બેડ કંડક્ટર થાય છે. ઇમેજનરી સેલ્ફ હોય તો બધા સેન્ટર્સ છે બેડ કંડક્ટર. વ્યવહારિક આપણી અંદરનો હું આવે ત્યારે બધા સેન્ટર્સ છે એની અંદર ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય, ઇલેક્ટ્રિસિટીનો કરંટ છે. ઇલેક્ટ્રિસિટી એટલે હાઈએસ્ટ ઇલેક્ટ્રિસિટી જેને આપણે કહીએ એ ચૈતન્ય તત્વ, કોન્શિયસ એનર્જી. પણ કોન્શિયસ એનર્જી આપણી અંદર રહી શકતી નથી. આપણે સહેજ બોધ રહી જાગૃત થવા જઈએ તો 1 સેકન્ડ 2 સેકન્ડ ત્યાં જાગૃતિ ચાલી જાય. આપણે એટેન્ટિવ થવા જઈએ તો એટેન્શન છે પણ સ્થિર નથી રહી શકતું. તો અંદરનું આખું મિકેનિઝમ છે આપણું, એ મિકેનિઝમને બદલાવવું પડે. બોડી ઇઝ એન ટ્રાન્સફોર્મિંગ એપેરેટસ. આપણું શરીર છે એક અર્થમાં અતિશય અમૂલ્ય છે અને એક અર્થમાં કોડીની કિંમત. શરીરની અંદરથી એ તત્વ ચાલ્યું જાય છે એટલે આપણે ગમે એનું શરીર હોય બાળી નાખીએ, કારણ કે હવે ટ્રાન્સફોર્મિંગ એપેરેટસ ન રહ્યો. પછી એ શરીર બુદ્ધનું શરીર હોય કે શરીર ખૂનીનું કે ડાકુનું હોય, બાળી નાખવાનું, એની કિંમત કાંઈ નહીં. પણ એની અંદર જ્યારે આ એનર્જી કામ કરે છે તો એની જબરજસ્ત કિંમત. એક બુદ્ધના શરીરની અંદર ટ્રાન્સફોર્મિંગ થાય છે,
હાઈએસ્ટ એનર્જી. બુદ્ધ છે એ પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ, પણ બુદ્ધ ખાય છે એની અંદરથી કોન્શિયસ એનર્જી, આપણે ખાઈએ છીએ તો એમાંથી વાઇટલ એનર્જી, પાછવી શક્તિ મળે, કોની અંદર? ચૈતન્યની શક્તિ. તો યોગનો આખો માર્ગ છે એ ટ્રાન્સફોર્મિંગ એનર્જી કઈ રીતે થાય. તો હવે જે આવ્યું, અત્યાર સુધી તો સ્થૂળની વાતો આવતી હતી, હવે જે આવ્યું છે પ્રાણ તત્વને. તો પ્રાણ તત્વને આટલું આપણે સમજીએ કે પ્રાણ તત્વ અત્યારે આપણી અંદર છે, અને આપણી અંદર અત્યારે પર્સનાલિટીનો સેલ્ફ છે, ઇમેજિનરી સેલ્ફ છે. એટલે આપણી અંદર એક વ્યવહારિક હું છે, અને બીજો આપણે આપણી જાતને કોઈ માની લીધેલો. આપણે વાત કરી કે ઇમેજિનરી, ઇલ્યુઝરી અને પર્સનાલિટી. એક આપણી ઇમેજિનેશન છે, એક બીજાનું પ્રોજેક્શન છે, અને એક કન્ડિશનિંગ છે. બીજાનું આ ત્રણ projection. પ્રકારના સેલ્ફ આપણી અંદર છે. આ ત્રણ પ્રકારના સેલ્ફ છે ત્યાં સુધી વાઇટલ એનર્જી છે એ અધોમુખી છે, પ્રાણ તત્વ છે. અત્યારે અત્યારે આપણા બોડીની અંદર ખોરાકથી ઉર્જા આવે છે, બીજી ઉર્જા આવે છે શ્વાસથી આવે છે, અને ત્રીજી ઇમ્પ્રેશનથી આવે છે. અને આપણે જે ઉર્જાનો સંગ્રહ કરે ને ગુરજીએફની પરિભાષામાં શું કહે છે? એક શક્તિ ખલાસ થઈ જાય એટલે બીજું ચાલુ થઈ જાય. હે ના, શોક નહીં, ટેન્ક. એ ટેન્ક છે, એનું નામ સ્પેશિયલ છે. આપણે જેમ ગેસ કેમ ભરી, ટેન્ક 1 ટેન્ક 2 ને ટેન્ક 3 એ રીતે હા, એટલે એટલે અત્યારે એનર્જી છે એની અંદર જે બચતો આપણા ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરે જ્યારે તો આપણી એનર્જી એક જગ્યાએ એક્યુમ્યુલેટર કહેવાય. હા, એક્યુમ્યુલેટર. હા, તો એ જ્યારે તમારી અગર શક્તિ ખલાસ થઈ જાય છે ત્યારે એક એક્યુમ્યુલેટર જે ઉર્જાથી ભરેલું હોય ને એ પાછું ચાલુ થઈ જાય અને તમે પાછું કામ કરવાનું ચાલુ થઈ જાય. એટલે એવી રીતે એટલે આ ધ્યાનના પ્રયોગો, એમાંથી અમુક ધ્યાનના પ્રયોગ થતા સંપૂર્ણ તમારી એનર્જીને ખાલી કરી દો એટલે મૂળ સ્ત્રોતમાંથી એ આવે, એ ટાઈપની એક અમુક પ્રયોગ હોય છે. એટલે અત્યારે શું છે કે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરે આ ગોઠવણી કરેલી છે, અને આપણો એનર્જી જે છે ને એના મૂળ સ્ત્રોત સાથેનો કનેક્શન વયું ગયું છે. મૂળ સ્ત્રોત સાથે કનેક્શન આપણું થતું નથી. અને કુદરતની એક વ્યવસ્થા છે કે એક્યુમ્યુલેટર બનાવ્યા છે, અને ઊંઘ આવે ત્યારે એ એક્યુમ્યુલેટર પાછા ભરાઈ જાય ને પાછું થઈ જાય. એ ટાઈપે અત્યારે હાલે છે. હવે પ્રાણાયામ છે ને એટલે પ્રાણાયામનો અર્થ એવો છે કે આપણી અંદર જે ઈડા, પિગલા અને સુષુમ્ના, એટલે સુષુમ્ના નાડી જે છે એ સમષ્ટિ, એટલે આપણું જે હોવાપણું છે એની સાથે કનેક્શન, એટલે એ ઉર્જા જો સુષુમ્ના નાડી ખુલી જાય તો આપણે એના મૂળ સ્ત્રોત જે આપણો છે એની સાથે જોડાઈ જાય. અને મૂળ સ્ત્રોત સાથે જોડાઈ જાય તો હવે તમે વિચાર કરો કે મૂળ હાયર ઉર્જા સાથે તમે જોડાઈ ગયા છો તો તમને અશક્તિનો કે એવો કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. સતત રીતે એની રીતે, એટલે પ્રાણાયામ છે એવું વિજ્ઞાન છે કે જે જોડાવામાં મદદ કરી શકે, આપણી સુષુમ્ના નાડીમાં મદદ કરીને આપણા મૂળ સ્ત્રોત સુધી જોડાઈ જવાની પ્રક્રિયા કરી શકે. એ ટાઈપ અક્યુમ્યુલેટર થી મને થોડું યાદ આવે છે કે આઈ થિંક શાયદ સાયન્સ ઓફ મેડિટેશનમાં હતું કે શાયદ કે આપણે કોઈ એક કામ કરતા હોય અને પછી બહુ થાક લાગે તો ઈ સેન્ટરનું કામ મૂકીને કંઈક બીજું કરો તો એટલે એ અક્યુમ્યુલેટર પાછો રિચાર્જ થાય અને એવું ને કે કંઈક આંખનું કામ ચાલુ છે, બ્રેનનું કામ ચાલુ છે, એટલે બ્રેનની નસો ચાલુ છે, હવે એ થાકી ગઈ. એટલે એકને એક ઓલા શું કહેવાય, મેસેજો એકને એક આવે છે. તમે એક પ્રવૃત્તિ કરો છો, એકને એક મેસેજ આવ્યા રાખે છે, એટલે કંટાળો આવે છે. હવે આ કંટાળાનો થાય છે એટલે તમે થાકી ગયેલા છે, એટલે સંદેશા એકને એક જાય છે. હવે તમે આ પ્રવૃત્તિ જે કરો છો એને બદલે બીજી અલગ હાવ જુદા પ્રકારની પ્રવૃત્તિ, માનો કે ભણતો હતો અને એને સંગીત સાંભળવાનું કે નાચવાનું ચાલુ કરી દીધું, તો નાચવાનું ચાલુ કરવા દ્વારા પાછું એની એનર્જી પાછી બરાબર થઈ જશે.
એ ટાઈપની એક વસ્તુ આની અંદર હોય છે. હા, અરે વિષયને ચેન્જ કરવા દ્વારા તમે પાછા, કારણ કે ઓલો સતત રીતે એક ને એક મેસેજ મળે છે બ્રેઇન સેન્ટર, કંટાળી જાય છે એમ એ રીતે. ભગવાન તમે જે વાત કરી બહુ હતી કે આ જેવી એનર્જી ખાલી થઈ જાય એટલે ઊંઘ જ એવી વસ્તુ મૂકી કુદરતે, હા, ઈ તમે એની અંદર એન્ટ્રી કરી એટલે ત્યાંથી આવીને તમારું ફૂલફિલ કરી દે બધાય એક હજી એક સ્વર્થ છે ભગવાન હા. કે કુદરતી જે મૂક્યો છે કે ઓચિંતાની જાગૃતિના ચમકાર આવી જાય અને જીવન જીવાય, નહીં તો જીવન પોસિબલ નથી. એ સમજાતું નથી, એ જ સમજાવો. માનો કે આપણે જે એક્ટિવિટી કરી એટલે એનર્જી તો ખલાસ થઈ જવાની છે. હા, એનર્જી ક્લાસ. તો એ સુપર એનર્જીને ઉતારવા માટે છે ને કુદરતની જે વ્યવસ્થા છે કેવી રીતે? કે ઈ અમુક સમયે તમારા હોશમાં અને વર્તમાનમાં આવી જ જાવ. પણ દાખલા તરીકે ઓચિંત ગાડી હલાવતા હોય, ઓચિંતાનું કંઈક સામે આવી ગયું, પછી કંઈક કાંટો આવી ગયો, અથવા તો કોઈક તમને ઓલું કરી દે, તો ત્યારે જે તમારું આવવાનું ને હોવાપણાની અંદર પ્રસ્થાપિત થવાનું થાય ને એના કારણે એક ફ્લો આવી જાય. એવું ન થાય, ના એવું નથી. ઇરિટેશન થાય અમુકનું, એટલે એમ ન થાય. તમને અચાનક રીતે સામેથી ઓલો આવી જાય એટલે તમે હાજર તો થઈ જાઓ, તમે ક્રોધ આવી જાય, તમે જાગૃતિનું તત્વ તો કેવી રીતે રહેશે? ફરજિયાત એટલે આપણે ફરજિયાત હાજરી છે એના દ્વારા ઉર્જા ન મળે. ઇન્સ્ટિંક્ટિવ માં એ વસ્તુ આવે છે ને. શું? હા, અચાનક હા. એની રીતે જ ઈ કરી નાખે. ઈ તો લાલનો રાજા પ્રગટ. ના ઈ એક અલગ એટલે એક ખબર છે તમે ડ્રાઇવિંગ કરતા હો ને અચાનક રીતે કોઈ ખામેથી આવતું ને અચાનક રીતે જે કરી નાખો, હા ઈ ઇન્સ્ટિંક્ટિવ ની એની રીતે ઇન્સ્ટિંક્ટિવ નું મૂવિંગ છે લગભગ. આપણે ઈ બને ફૂલીનો રાજા કે લાલનો રાજા? ફૂલીનો રાજા પ્રગટ થઈ ગયા રક્ષણ કરવા. તમારી જાણ અથવા તમારી જાગૃતિ એમ નથી. ઈ બ્રેન પેલા એક્ટિવિટી તમને બધું તમારું રક્ષણ કરી દે. એટલે મૂળ પોઈન્ટ આપણો ક્યાં હતો ઈ જોવાનું. ઈ તો જુદું આ જુદું. એટલે એ એમ કહ્યું કે ઈ વખતે જાગૃતિ આવી જાય એમ. ના એટલે ઈ જાગૃતિનું બહુ મૂલ્ય નથી, કઈ મૂલ્ય નથી. હા, અને એનાથી તો આવે જ નહીં, એનાથી તો અમુકને ઉર્જા ખર્ચાઈ જાય. મારે જાગવું નથી, મને કોઈ ધક્કો માર્યો, હું બેહોશ થયો, એટલે બેહોશ થયો અને મને હોશમાં જગાડ્યો એટલે લાફો મારે. ના, ઝઘડવાની કોઈ પણ પ્રક્રિયા હોય ને એ તમને ઇરિટેશન કરે. ઝઘડવાની કોઈ પણ પ્રક્રિયા હશે ને તમને ઇરિટેશન કરશે, ગમશે નહીં એમ. વેઇટ કરવું પડે, તમારે કોઈનું વેઇટ કરવાનું હોય તો તમારે હાજર રહેવું પડે, એટલે આ વેઇટ કરવાની પ્રક્રિયા તમને ઇરિટેશન પેદા કરે. એ બહિર્મુખી છે. આપણે ખાઈએ છીએ તો કરીએ છીએ શું? સવારથી સાંજ સુધી કામકાજ કરી લઈએ. કામકાજમાંથી નવરા થાય તો સાચું ખોટું વિચારીને પણ વિચારવાનું. અને આની અંદર આપણે હમણાં કીધું કે કુંડલીની શક્તિ એટલે ઓલું આપણે સુષ્મના નાડીનું કીધું ને, પણ સુષ્મના નાડી ત્યારે ખુલશે કે એને પાછા સાયકોલોજી હારે સંબંધો છે, પાછું આ બે ઇન્ટરકનેક્ટેડ છે. સાયકોલોજીને તમે ઠીક નહીં કરો તો આ પ્રાણવાક નાડીઓ નહીં રહે, એટલે પ્રાણાયામની સાથે સાયકોલોજીને જોવાનું ચાલુ નહીં થયું હોય તો પાછું નહીં થાય. એ ટાઈપની વસ્તુ છે. કે ફુરસદ મળે તો કોઈની સાથે પ્રેમ કરીએ કે ઝઘડો કરીએ. અને આની અંદર સૂક્ષ્મતાને જોવો. એક ફિઝિકલ બોડી વિઝિબલ છે, પ્રાણમય બોડી, વાઇટલ બોડી વિઝિબલ નથી, આમ વિઝિબલ નથી, સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ છે પછી જાગે ત્યારે તમારી અંદર સેન્સેશનના રૂપમાં પકડાય, એટલે આમ સૂક્ષ્મ છે. એના કરતા સાયકોલોજી સૂક્ષ્મ છે, એના કરતા આપણું કારણ બોડી સૂક્ષ્મ છે, એના કરતા આપણું ચેતન બોડી સૂક્ષ્મ. એટલે ધીરે ધીરે સૂક્ષ્મતા તરફની ગતિ, એટલે ન દેખાતા જગત. એટલે આમ સામાન્ય માણસોને પ્રાણ ઉર્જાની ખબર જ નથી, આપણી અંદર એનર્જી બોડી છે એની ખબર જ નથી. તો તમે ધીરે ધીરે સ્થૂલમાંથી સૂક્ષ્મતમ લગીને જવાની ગતિ છે. તો 3 પ્રકારની મેન્ટલ બોડીમાંથી વિચારના માધ્યમ દ્વારા ખલાસ કરી નાખીએ, એસ્ટ્રલ બોડીમાંથી ઇમોશન્સ દ્વારા ભાવની અંદર ખલાસ કરી નાખીએ, અને ફિઝિકલ બોડીમાંથી હળિયાપટ્ટી કરીને એનર્જીને ખલાસ કરી નાખીએ. બાકી એનર્જી કદાચ વધતી હોય તો વધે, નકર સાંજ પડે તે હારી થાકી નિરાશ થઈને સુઈ જાય. ફરીથી સવારનો આ ક્રમ, ફરીથી સવારના મહેનત કરીએ, ચા પાણી પીએ, ખાઈએ પીએ, શક્તિ મળે, આખા દિવસ એ ખર્ચી નાખી. આ રીતે એક દિવસ જાય,
1 મહિનો જાય અને જિંદગી ગુજરી જાય. ત્યારે જે લોકોને આનો થોડોક ખ્યાલ આવ્યો કે આ શરીર છે તો બહુ કિંમતી વસ્તુ છે અને ખ્યાલ જેને આવે છે એને મેન નંબર 4 કે અથવા તો સાધક કે. એને હવે યોગ માર્ગની અંદર, હવે એને ભક્તિ માર્ગ કે માર્ગ ગમે તે હોય, પણ હવે વ્યવહારમાંથી એ બહાર નીકળ્યો. એને સંન્યાસ ગ્રહણ કર્યો, મુનિ બને, ભિક્ષુ બને, ગમે તે બને, પણ વ્યવહારમાંથી એ બહાર આની નીકળ્યો. અંદર માર્ગ તો એક જ છે. એક વસ્તુ યાદ રાખો, માર્ગ એક જ છે, 3 છે જ નહીં. પ્રેમનો માર્ગ છે, જે હોય ઈ પ્રેમનો માર્ગ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ દ્વારા જાય તોય પ્રેમનો માર્ગ છે, ઇમોશન દ્વારા જાય તોય પ્રેમનો માર્ગ, કર્મ દ્વારા જાય તો, યોગ દ્વારા જાય તોય એ જ માર્ગ છે. માર્ગ એક છે, ખાલી જે પ્રગટ થવાની રીત છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ઓફ ગ્રેવિટી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે ઇમોશન સેન્ટર છે, સેન્ટર ઓફ ગ્રેવિટી આપણું મૂવિંગ છે. એટલે એ મૂવિંગ થી પ્રગટ થાય છે, ઇમોશન થી પ્રગટ, પણ એ પ્રેમ જ એમ. આ વસ્તુ ખ્યાલ રાખ. એની અંદર જે ઉર્જા છે એનું ટ્રાન્સફોર્મ કરે છે. હવે આ પ્રાણ તત્વનું જે ટ્રાન્સફોર્મેશન છે એ ટ્રાન્સફોર્મેશન ને થોડુંક સમજવું પડે. પાણી છે તો કૂવામાંથી જે નીકળે છે એ પણ પાણી છે, ચોખ્ખું પાણી. ગટરનું પાણી છે એ તો તદ્દન જુદી વાત છે, એની અંદર તો ઘણો બધો ભેગ થઈ ગયો. પણ કૂવામાંથી અથવા ડિસ્ટિલ વોટર કહીએ એ તો જેટલું બને એટલું વૈજ્ઞાનિક રીતે ચોખ્ખું કરી લે, પણ એ પાણી છે અને વરસાદનું પાણી છે એ બંને પાણીની અંદર સત્ય. બ્રહ્મદાનજી આમ નામ જ આવતું હોય તો ઈ બીજું ઉદાહરણ ખોટું લેવાઈ ગયું, એટલે વળી પાછું એને કેન્સર થી પહેલા હોઈ ગયા. અચ્છા, ક્યું કેન્સલ? ગટર વાળું ઉદાહરણની જરૂર નથી. અચ્છા, એને જવું છે વરાળ બાજુ. ભેદ છે અને એ ભેદ છે એ આપણી પકડમાં ભાગ્યે જ આવે. વરસાદના પાણીની અંદર પ્રાણ તત્વ વિશેષ છે, ત્યારે ડિસ્ટિલ વોટર કે કુવાના પાણીની અંદર પ્રાણ તત્વ ઓછો છે. પ્રાણ તત્વ વિશેષ છે એટલે હાઈ ગ્રેડનો. હવે આપણને આ વસ્તુનો કદાચ કોઈ નિરીક્ષણ કરે તો જ્યારે વરસાદ પડે છે ત્યારે અનેક પ્રકારના વનસ્પતિ ઉગી નીકળે છે, અનેક પ્રકારના જીવજંતુ પ્રગટ થઈ જાય છે. એ કુવાના પાણીથી કે બીજા બધા પાણીથી નથી થતા. આ જે પ્રગટ થાય છે એટલે જે સુસુપ્ત દ્રવ્ય હતું એની અંદર કોઈ સંચાર છે. આ પોઈન્ટ તમને આશ્ચર્ય નથી કરતો? આ પોઈન્ટ, આ 3 ના વિભાગ કર્યા ને, ક્યાં ડિસ્ટિલ વોટર, કુવાનું વોટર ને આ વોટર, અને આના દ્વારા જીવાતો ને બધું થાય છે. તો આ એક નવો પોઈન્ટ કીધો તો એનું આશ્ચર્ય ન થયું, ઓનું હાસ્ય આવ્યું. ના, આ પોઈન્ટ છે ને. ના, એટલે જયારે આપણને ખબર ન હોય એવું કોઈ બતાવે તો આપણને આશ્ચર્ય થાય કે વાહ, એ વાત પોઈન્ટ છે, આનું શું કરવું. હવે તમારા દાંત કાઢજો. આપણી દ્રષ્ટિએ જે વાત છે એ નકામી છે માનવ સમાજમાં, પણ પ્રાણ તત્વો તો પાણી એ પાણીમાં ફેર છે. અગ્નિ તત્વ છે તો અગ્નિ તત્વ છે ચૂલામાંથી આપણે જે લાકડું સળગે છે એ પણ અગ્નિ તત્વ છે, અને સૂર્યમાંથી આપણને તાપ લાગે છે એ પણ ગરમી છે. ભૌતિક શાસ્ત્ર હીટ, લાઇટ અને ઇલેક્ટ્રિસિટી આ ત્રણેય છે, અને ત્રણેયના ગુડ કંડક્ટર અને બેડ કંડક્ટર એનું આખું સાયન્સ એ લોકોએ શોધ્યું. તો અગ્નિ તત્વ છે જે ચૂલામાં છે એની અંદર હીટ છે, એની અંદર થોડી ઘણી લાઇટ છે, પણ એની અંદર ઇલેક્ટ્રિસિટી નથી. જ્યારે સૂર્ય છે એમાંથી જે નીકળે છે તેની અંદરથી હીટ આવે છે, લાઇટ આવે છે અને ઇલેક્ટ્રિસિટી આવે છે. પણ આ જે ઇલેક્ટ્રિસિટી છે એ બાયો ઇલેક્ટ્રિસિટી, એને પ્રાણ તત્વ કીધું. એટલે જેટલું દ્રવ્ય જળ એટલું પ્રાણ તત્વ છે એ સ્થૂળ. હવે આપણી અંદરનું જે પ્રાણ તત્વ છે એ ફિઝિકલ ફૂડમાંથી જે છૂટું પડે એ અતિશય સ્થૂળ છે, એટલે એમાંથી હીટ પેદા થાય.
ફિઝિકલ ફૂડમાંથી શું કીધું ને? ઇલેક્ટ્રિસિટી જે ઊભી થાય એ સ્થૂળ છે. ફિઝિકલ એ આ જેટલું મલિન અથવા તો જાડું એટલું ઓલી બાજુ સ્થૂળ થઈ જાય. એટલે ફિઝિકલ ફૂડમાંથી જે લઈ છે એને સ્થૂળ કેમ કીધું એમ? એમાંથી જે એનર્જી ઉત્પન્ન થશે એ તો સૂક્ષ્મ થશે. હે સૂક્ષ્મ થાય તો એને સ્થૂળ કેમ કીધું? કીધું ને સ્થૂળ કીધું ને, સાંભળ્યું બધાએ? કીધું. એને સ્થૂળ કેમ કીધું? વાઇટલ એનર્જી જેટલી અથવા એના દ્વારા સ્થૂળ કર્મો થશે એવા અર્થમાં. શરીરના અર્થમાં ફિઝિકલ ફૂડ એટલે વાઇટલ ખરી બોડીની બાયોલોજિકલ એનર્જી. ના એટલે બધી વસ્તુ જે ઉત્પન્ન થશે ને એ સ્વયંનું કાંઈ નહીં હોય. સ્વયંનો અર્થ એમ છે કે એની અંદરથી લોહી બનશે, બીજી બધી વસ્તુ, લોહી, મેગ્નેટિઝમ, વિચાર, ભાવ બધું બનશે. આના પણ એ બધી વસ્તુ, માનો કે તમારી અંદર ભાવ આવશે, તમારી અંદર વિચાર આવશે, એ બધી વસ્તુ છે એ ભાવને વિચાર બીજા લોકોના હિપ્નોટિઝમ દ્વારા આવ્યા છે. એટલે તમારું કાંઈ નથી, તમે હાવ અનઅવેર છો કે આ બધી ડેટા ક્યાંક બીજેથી જ આવી છે. મારી તો હું જે કાંઈ બોલું છું, ચાલું છું, બધું બહારની ડેટા છે. એ ઈ સેન્સથી એક સેન્સ એનો એવો હોઈ શકે. થાય એટલે આપણા શરીરની અંદર જે ટેમ્પરેચર રહે છે, ગરમી રહે છે, એ જ પ્રાણ તત્વ છે એ શ્વાસોશ્વાસ દ્વારાથી છૂટું પડે તો એમાંથી લાઇટ પેદા થાય, અને એ જ પ્રાણ તત્વ છે એ ઇમ્પ્રેશન ફૂડ દ્વારા છૂટું પડે તો ઇલેક્ટ્રિસિટી પેદા થાય. પણ એ જે અંદરની ઇલેક્ટ્રિસિટી છે એક અંદર જુદા પ્રકારની છે. એ ભીતરની અંદર જુદી જુદી જે આપણને અનુભૂતિઓ થાય છે, કોઈને ધ્યાનની અંદર, કોઈને પ્રકાશનો અનુભવ થાય, કોઈને જાત જાતના અવાજના અનુભવો થાય, એ બધું છે એ એસ્ટ્રલ બોડીમાં થતી બધી ઘટનાઓ. હવે આ જે પ્રાણ તત્વ એના ગયા વખતના શ્લોકની અંદર કે ચિત્તવૃત્તિ જ્યારે વ્યગ્ર થાય છે ત્યારે આપણા જે પ્રાણ ચાલે છે એવા પ્રકારનો પ્રાણ ચાલે. એટલે ચિત્તની વ્યગ્રતા એટલી બ્રીધિંગની રિધમ તૂટી જાય, અને બ્રીધિંગ જેટલું રિધમેટિક એટલી ચિત્તની એકાગ્રતા વધતી જાય. આ એક એનો નિયમ છે. એટલે ગયા વખતના સૂત્રની અંદર ચિત્તને એકાગ્ર કઈ રીતે કરવું એ પ્રાણ તત્વના માધ્યમ દ્વારા તો એને સમજાવું કે દેશ કાલ સંખ્યા વિહિ પરિદ્રષ્ટો દીર્ઘ અને સૂક્ષ્મ. એટલે પૂરક કેટલો થાય, કેટલા દેશમાં ચાલે છે, એની મિનિટની અંદર કેટલી વાર ચાલે છે, અને પૂરક, રેચક અને કુંભકનો અરસપરસ રેશિયો કેવો છે, દેશ કાલ અને સંખ્યા વિહિ પરિદ્રષ્ટો એને જોયા કરે છે. દીર્ઘ અને સૂક્ષ્મ, જેટલો ગહેરો અને સૂક્ષ્મ ચાલે છે. એટલે અનેક પ્રકારના સાધકો એની ચિત્તની વ્યગ્રતા પ્રમાણે, વ્યગ્રતા એટલે બહાર જેટલી પ્રવૃત્તિ વધારે એટલી ચિત્તની વ્યગ્રતા વધારે. અલબત્ત એની અંદર જાગૃતિ આવી ગઈ હોય તો વાત જુદી છે. જાગૃતિ આવે અને આઈડેન્ટિફિકેશન તૂટી જાય પછી ગમે તેટલી પ્રવૃત્તિ કરે. જનક રાજા છે તો રાજપાટ ચલાવે, એને કશું કઈ ન થાય. શ્રીમદ રાજચંદ્ર છે, હીરાના વેપારી હતા, આ બાજુ હીરાનો સોદો કરે, હજારો રૂપિયા, લાખો રૂપિયા મળે ને લાખો રૂપિયા જાય, પણ અંદર એક જાગૃતિ આવી ગઈ. ત્યારે આપણે તો કોલસાનો ધંધો કરીએ, નાનો એવી પ્રવૃત્તિ થતી હોય તો પણ આપણો જીવ ચોઈટા કરીને ભટકા કરે. એટલે જે પ્રમાણે આપણી પ્રવૃત્તિ છે, જે પ્રમાણે આપણી સ્થિતિ છે, એ પ્રમાણેનું પ્રાણાયામ છે નક્કી થાય. એ પ્રમાણે પૂરક, રેચક અને કુંભક. એટલે કોઈ છે એ શ્વાસ લે એને જુએ, કોઈ છે શ્વાસ છોડે એને જુએ, અને કોઈ છે શ્વાસને રોકે એને જુએ. આ બધા છે ત્રણ પ્રકાર છે. એટલે ત્રણ પ્રકાર છે એ વૃત્તિને એકાગ્ર કરવાના ત્રણ પ્રકાર છે.
અને દરેક અલગ અલગ કરે. શ્વાસને છોડવા ઉપર જોર આપે, શ્વાસને લેવા ઉપર જોર આપે, કે શ્વાસને રોકવા ઉપર જોર આપે. કોઈ અંદર રોકે, કોઈ બહાર રોકે અને કોઈ અધ્વચારે રોકે. આ આખી બધી જે પ્રાણાયામની ટેકનિકો છે એ બધી હઠયોગની અંદર અને તંત્રની અંદર એ યોગ્ય એના ગુરુ હોય છે. એ જુદી જુદી રીતે જેવો સાધક છે, જેવી એની સ્થિતિ છે, જેવી એની પ્રવૃત્તિ છે, એ પ્રમાણે એના પ્રાણાયામના પ્રકારો એને આપે. હવે જે પ્રકાર છે એ ચતુર્થ એટલે ચોથા પ્રકારનો છે, અને આ પ્રકાર છે એ થોડો ગહેરો છે. વાઇટલ એનર્જી એટલે શ્વાસોશ્વાસના માધ્યમ દ્વારા જે અંદર છૂટું પડે છે પ્રાણ તત્વ, એ વાઇટલ એનર્જી. હવે એ પ્રાણ તત્વ છે એ સાયકિક એનર્જીથી કંટ્રોલમાં આવે ત્યાં સુધી એ 3 પ્રકાર હોય. 3 પ્રકારની અંદર સાયકિક એનર્જી વપરાય છે. સાયકિક એનર્જીની હાઈએસ્ટ ઉર્જા છે એ છે આપણું એટેન્શન. આપણું એટેન્શન, બહિર્મુખ જતું એટેન્શન. એટલે શ્વાસ જાય છે એને આપણે જોઈએ છીએ, એટલે જોઈએ છીએ એટલે શ્વાસ પ્રત્યે આપણું એટેન્શન છે. જેવું એટેન્શન અંદર આવે છે એટલે શ્વાસની ક્વોલિટી બદલાઈ ગઈ. એ શ્વાસની ક્વોલિટી બદલાઈ જાય છે એટલું જ નહીં, અંદરનું ટ્રાન્સફોર્મિંગ જે પ્રોસેસ છે એ પણ અંદર બદલાઈ જાય છે. શ્વાસ જાય છે એ ફેફસામાં જાય છે, પણ ફેફસાની અંદર અત્યારે આપણી અંદર જે જાય છે એ આવે છે અને જાય છે મિકેનિકલ. આપણા શરીરની અંદર આમ બાહ્ય રીતે ડોક્ટરની ભાષામાં 3 મુખ્ય જ્યાં ફૂડને માટેના હૃદય છે, ફેફસા છે. ધર્મેન્દ્રજી બોલ્યા કે એટેન્શન છે એ શ્વાસની હારે ભળ્યું તો એની ક્વોલિટી ચેન્જ થઈ જશે. એ કેવી રીતે? એનું વિજ્ઞાન શું છે? એટલે બહુ સીધું. એટલે આમ તો સાયન્સ લોકો એમ કહે છે કે સાયન્સ લોકોની શું કહે છે કે એક જ વસ્તુ દ્રવ્ય હોય અને એક જ વસ્તુ એક વસ્તુ ઉર્જા હોય. એ જોનાર ઉપર એનો આધાર છે. જોનાર જે છે એના ઉપર એક જ વસ્તુ એક વસ્તુ છે, એ વસ્તુ રૂપે દેખાઈ શકે અથવા એનર્જી રૂપે દેખાઈ શકે. એક સાયન્સનો એક સિદ્ધાંત છે. શું છે? થિયરી ઓફ વેવ્સ થિયરી કે એવું કંઈક છે. હા, હવે આમ તમે ક્યારેય જોયું છે કે તમે જમતા હો ને તમારી સામે જોવે તો તમારું જમવાની ક્વોલિટી બદલાઈ જાય છે? ખબર છે? કોઈ પણ વસ્તુ ના સ્લો થઈ જાય નહીં, સજાગતા આવી જાય ના. એટલે બીજા જયારે આપણને જોવે છે ત્યારે આપણી અંદર આખી, હવે આપણે શ્વાસને જયારે જોઈશી ને ત્યારે તમારી અંદર તમે પેલી જ વસ્તુ સભાનતા પ્રવેશ કરી જાય છે. જ્યારે તમે શ્વાસ એની મેળે હાલે છે અને શ્વાસને તમે જુઓ છો તો ભાનનું તત્વ ઉમેરાઈ ન ગયું, ક્વોલિટી ન ઉમેરાઈ ગઈ, ભાનની ક્વોલિટી ઉમેરાઈ ગઈ. હા, એ કરે છે. માનો કે હું ધ્યાન કરું છું અને મારી સહેજ આંખ ઉઘડી ગઈ અને મારું પૂરું થવાનું હતું, ત્યાં બીજો કોક આવી ગયો તો થોડી વાર માટે પાછી હું આંખ બંધ કરી. એટલે કોક જોવા વાળું આવે છે તો આપણી અંદરની ક્રિયાકલાપો બદલાઈ જાય છે. આ તો બહારના લોકો આપણને જોવે છે ત્યારે આપણે દાંભિક થઈ જાય છે, અને અંદરથી જોવાય છે ત્યારે આપણે નેચરલ બની જાય છે. જેવું છે એવું થઈ જાય છે આપણે. મગજ છે, બ્રેન. હૃદય છે એ ફિઝિકલ ફૂડને પ્યોરિફિકેશન માટે, ફેફસા છે એ એર ફૂડના પ્યોરિફિકેશન માટે, અને બ્રેઇન છે એ ઇમ્પ્રેશન ફૂડના પ્યોરિફિકેશન માટે. પણ અત્યારે કુદરતે આપણને હૃદય આપ્યું છે, ફેફસા અને બ્રેઇન છે એ આપણે તૈયાર કરવા પડે છે. આપણે તૈયાર કરવા પડે છે એનો થકી એવોલ્યુશન કરવું હોય તો ઇન્વોલ્યુશનને માટે કમ્પ્લીટ શું તૈયાર કરવું પડે? ફેફસાને. એટલે પ્રાણાયામ ફેફસાને તૈયાર કરે છે, એનો અર્થ એમ છે ને? એ તમને ગોડ ગિફ્ટેડ નથી, તો યુ વિલ હેવ ટુ ક્રિએટ ઇટ, એવું કહે છે. એટલે ફેફસા તૈયાર કરવા પડે એનો અર્થ તો કેપેસિટી આપણી જેટલી છે ને, આપણી જે કેપેસિટી હોય એટલે આપણા તો
શ્વાસ તમે આપણી અંદર રાગ દ્વેષ ભય ગુણા હોય તો શ્વાસ કેવા હાલે, તો શ્વાસ કેટલો જાય ફેફસાની અંદર, એ ટાઈપે કહેવા માંગે. અચ્છા, તો ભાઈ હૃદય ક્યાં એટલું તૈયાર છે કે ઇમોશન પ્રોપર બરાબર રીતે તો આમાં ક્યાં કે છે ઇમોશન બરાબર છે એમ કે છે? હા, હૃદય આપ્યું છે ના, એટલે હૃદય આપ્યું છે, હૃદય અને ફેફસા બે આપ્યા છે, પણ ઈ એની પીક લેવલ લગીન ના લઈ જઈ શકી એ લેવલે લગીન નથી, એમ એ ટાઈપનું કીધું. સાધન સરંજામ કમ્પ્લીટ આપ્યું છે માણસની અંદર, મગજ અધૂરું આપ્યું છે, અધૂરું. અને મગજને કઈ રીતે ચલાવવું, બ્રેઇન, અને બ્રેઇન માંથી મન કઈ રીતે તૈયાર કરવું, વિચારો કેવા કરવા, અને એમાંથી બુદ્ધિ કેવી કરવી, અને એમાંથી બહાર વ્યવહાર કેવો કરવો, એ માણસની સ્વતંત્રતા છે. કેટલાય એ જ બ્રેઇનનો ઉપયોગ કરી અને ઇવોલ્વ થઈ અને દર્શન પ્રગટ કરે, અને કેટલાક એ જ બ્રેઇનનો ઉપયોગ કરી વિજ્ઞાન સાયન્સ પ્રગટ કરે, અને કેટલાક એક બ્રેઇનનો ઉપયોગ કરી અને વ્યવહારની અંદર ગમે તે આપણે ચારે બાજુ જે માનવ સમાજ સંસ્કૃતિ કહીએ છીએ એ આખી બ્રેઇનની, એ મગજની પેદાશ છે. અને આપણું બ્રેઇન છે એ અત્યારે ઇવોલ્વિંગ પ્રોસેસમાં થઈ શકે છે પણ છે નહીં. એ ત્યારે થાય કે વાઇટલ એનર્જી છે, પ્રાણ ઉર્જા છે, એ પ્રાણ ઉર્જા જ્યારે ચતુર્થ આયામમાં પ્રવેશ કરે ત્યારે. અત્યારે પ્રાણ ઉર્જા છે એ 3 આયામમાં પણ નથી. 3 આયામમાં એટલે અત્યારે તો મિકેનિકલ ચાલે છે, શ્વાસોશ્વાસ આવે છે ને જાય છે. પછી આપણે ત્યાં એવા સંસ્કાર હતા કે રોજ સવારના સેવા પૂજા કરીને અમુક પ્રાણાયામો કરવા, અથવા તો ક્યાંક એવી સ્કૂલો જ હતી કે ત્યાં કલાકો સુધી શ્વાસ ઉપર ધ્યાન અપાય, પ્રાણાયામની વિધિઓ કરાવે. એ દરેક ઠેકાણે અલગ અલગ હોય, પણ એની પછાડી હેતુ આ હતો કે અંદરના પ્રાણ તત્વને વધુ ને વધુ પ્યોરિફાય કરવા. તો જ્યારે દીર્ઘ અને સૂક્ષ્મ, પૂરક, રેચક અને કુંભક, એમાં કોઈ પણ યોગની કે તંત્રની પ્રક્રિયા જે બહારની પ્રચલિત છે એ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એની અંદર એટેન્શનની સાયકિક એનર્જી વપરાય છે, પણ એની અંદર જ્યારે કોન્શિયસ એનર્જી વપરાય, જ્યારે એની અંદર આપણને બોધ થાય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પ્રત્યે એટેન્શન હોય અને એટેન્શન પ્રત્યે અવેરનેસ હોય. હા, બહુ સરસ કીધું. શું કીધું? હવે આ જે અવેરનેસ છે એ અવેરનેસ, કોન્શિયસ એનર્જી, જેમ જેમ આપણે વ્યવહાર, બ્રીધિંગ પ્રત્યે અટેન્શન હોય ને પછી અવેરનેસ હોય. બે વચ્ચેનો ફરક શું હશે, એટેન્શન અને અવેરનેસ વચ્ચેનો? કોઈ બતાવી શકશે? અટેન્શનમાં એક જ હોય, ઓલામાં બંને આત્મસ્મરણ કરો તો એ અવેરનેસ, અટેન્શન છે એકાગ્રતા. એટલે અવેરનેસમાં શું કન્ટેન્ટ હશે? કન્ટેન્ટ શું હશે? શ્વાસ ઉપર ધ્યાન હશે, બાકી બધું જે હાલતું હશે જેની ઉપર અટેન્શન પીડેલો બોધ પ્લસ બોધ શું છે? બોધ થવા માટે શું સિચ્યુએશન જોઈ? બોધ કેવી રીતે થાય? જેમ છે એમ દેખાય ત્યારે પ્રકૃતિ. જેમ છે, હા, જેમ છે એમ દેખાય, બરાબર. જેમ છે એમ ક્યારે દેખાય? હવે આગળ પ્રકૃતિ વચ્ચે ન આવે. વચ્ચે મનનું પ્રોજેક્શન ન આવે તો એને જેમ છે એમ જોઈ શકે. અવેરનેસ છે એની અંદર સત્યતા છે, સત્યતા છે, અને એટેન્શનની અંદર તથ્યતા છે, ફેક છે. એક ફેક છે, એક ટ્રુથ છે, બે વચ્ચે ક્વોલિટીનો ફેક છે. અવેરનેસનો અર્થ છે તમે સત્યને અડી ગયા છે. સાયકોલોજીની જે અપવિત્રતા છે કે જે પ્રોજેક્શન કરાવે કે બાયસ કરાવે એ બધા નીકળી ગયા છે અંદરથી. રાખતા જઈએ, વ્યવહારમાં રાખતા જઈએ, એટલે ખાતા વખતે રાખીએ, બોલતા વખતે. એટેન્શન અને અવેરનેસ વચ્ચેનો સંબંધ શું છે? એક હશે તો બીજું હશે. પેલા અટેન્શન ના, એટલે બેનો સંબંધ ખરો. માનો કે હું તમને કહું કે ભાઈ આ ભાઈ ને ઓલા ભાઈનો સંબંધ શું, તો કે મિત્રતાનો. તો એમ આનો સંબંધ શું છે? અવેરનેસ માંથી અટેન્શન આવ્યું, કોન્શિયસનેસ થી અવેરનેસ, અવેરનેસ થી અટેન્શન. એટલે તમે તો ઇન્ફોર્મેશન માંથી બોલો છો, સરસ છે તો સાચું. એટલે આ તમારી ઇન્ફોર્મેશન, પછી અવેરનેસ અને બેની અંદર સરખાપણું શું છે? અવેરનેસ અને એટેન્શન વચ્ચે સરખાપણું હોય. માનો કે એમાંથી આવ્યું હોય, જેમ મા બાપમાંથી છોકરું આવે તો એનું જીનેટિક લઈને આવે ને, એમ આનું જીનેટિક શું છે? ના, એટલે બોલો તમે તાર બધા લોકો, ભાન હોવાપણું,
જે ક્વોલિટી અવેરનેસની છે, જે ભાનની હોવાપણાની, એ જ ક્વોલિટી આની અંદર છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ આઈડેન્ટિફાઈ છે ને ઓલું આઈડેન્ટિફાઈ નથી. ઓમાંથી અણુ પરમાણુ છૂટા પડવાના છે, આમાં અણુ પરમાણુ છૂટા થઈ ગયા છે. એ રીતે. અત્યારે સાંભળતા હોય ત્યારે રાખીએ. જેમ 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 એ જાગૃતિ વધતી જાય છે ત્યારે આપણી અંદર એક સ્થિતિ ઊભી થાય છે. કોન્શિયસ એનર્જીનું અમુક એક ક્રિસ્ટલાઇઝેશન ફોર્મ ઊભું થાય છે. એક અમુક જથ્થામાં આપણે જ્યારે પાણીનું ટીપું 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 એકઠું કરીએ ત્યારે અમુક જથ્થામાં એ ભેગું થાય તો આપણી તરસ છીપાય. અમુક જથ્થામાં એકઠું થાય તો આપણે શરીરને સ્નાન કરાવી શકીએ. અને મોટો જથ્થો થાય ત્યારે નદી સરોવર એ વાત જુદી છે, પણ પાણીના ટીપાનો જથ્થો કેટલો, એવી રીતે આપણી અંદર અવેરનેસનો જથ્થો કેટલો, એ અવેરનેસનો જથ્થો થોડોક ભેગો થાય છે, એ પછી આપણી અંદર સેપરેશનનો અનુભવ થાય. સેપરેશનનો અનુભવ એટલે ફિઝિકલ બોડી છે એ જુદું છે. એટલે આની અંદર તમે એનર્જીનો મિસયુઝ એટલે વિચારમાં, કલ્પનામાં, ડે ડ્રીમિંગમાં, એમાં બધામાં ન કરો તો જાગૃતિ તમારી અંદર પ્રગટ થશે. એટલે તમે વધારે પડતા સંબંધોમાં રહેતા હશો, બધું કરતા હશો તો એનર્જી બહુ વપરાઈ જશે. એટલે એનર્જીનો તમે બરાબર ઉપયોગ કરશો તો જાગૃતિમાં તમે જઈ શકશો. એનર્જીનો તમે મિસયુઝ કરશો તો એ જગ્યાએ નહીં જઈ શકો. એમ છે જુદો છે. શરીર બોલે છે, હું જોઉં છું. શરીર ખાય છે અને ખબર છે. શરીર સેક્સ કરે છે અને ખબર છે. એટેન્ટિવનેસ સહેલી છે. એટલે ખબર બે પ્રકારની છે. દાખલા તરીકે હું બોલું કે આ શરીર હાલે છે, કે શરીર બોલે છે. એટલે આ શરીર બોલે છે. એટલે શરીર બોલે છે એટલે હું એક સેન્સથી વિચારું છું કે ફીલ કરું છું. એટલે હું દેહથી અલગ છું તો એ વિચાર છે કે ફેક્ટ છે? ફેક્ટ હોય તો હાજરી હોય, નકર વિચાર હોય, બોધ હોય. એમ એ ખાલી શાબ્દિક છે ને એક અનુભવ છે. ના, એટલે અત્યારે જ આ ક્ષણે છે. એમ એટેન્ટિવનેસ છે એ વ્યવહારમાં પણ શીખવવામાં આવે. દુકાને બેઠા હોય તો કે ધ્યાન રાખો. એટલે એકને જ્ઞાન કહેવાય, એકને દર્શન કહેવાય, એકને ઇન્ફોર્મેશન કહેવાય, એકને પ્રજ્ઞા કહેવાય. સેવા પૂજામાં બેઠા હોય તો કે ધ્યાન રાખો. ત્યારે ધ્યાન રાખવું એ એક વાત છે અને જાગૃતિ રાખવી એ બીજી વાત છે. ધ્યાન રાખવું એ જાગૃતિ રાખવી એ બે અલગ અલગ વસ્તુ છે. ધ્યાનનું પણ ધ્યાન રહે એનું નામ જાગૃતિ. આ પોઈન્ટ આ છે. જાગૃતિ જયારે વધતી જાય એ તો ભૂગોળ આપણો ડાયમેન્શન જ અલગ થઈ જાય ને કેમ. ના, એટલે બહુ આમ હાવ સિમ્પલ છે. એટેન્શન જે જગ્યાએ જાય છે એને કોક જોવે છે. એ નહીં જોવે છે. ના એટલે હા એટલે એટેન્શન સૂક્ષ્મ છે, એને કોક જોનાર આવી ગયો. નકર એટેન્શન આપણે રાખી છે ક્યાંક, એ ટાઈપની વસ્તુ હોય છે. દાખલા તરીકે તમે અહીં બેઠા છો ને તમારું ક્યાંક વયું ગયું એટેન્શન, તો એ એટેન્શન ક્યાંક વયું ગયું એની ખબર પડવી એ મોટી વાત. આપણું ધ્યાન નથી એ ખબર પડી. થાય છે ત્યારે બોડીનું મિકેનિઝમ છે એ જુદા પ્રકારનું થાય અને એની જે બ્રીધિંગ છે એ પૂરક, રેચક અને કુંભક જે એટેન્શનથી ચાલે છે એના કરતા જુદા પ્રકારની ચાલે. એ છે ચતુર્થ. એ ચાલ્યા પછી હવેનું સૂત્ર છે એ હવે કરશો. क्षीयते प्रकाश आवरणम. ભગવાન એમને ચોથું ડાયમેન્શન જે કીધું એ એક વાર સમજાવો ને થોડું. આમ પહેલું ડાયમેન્શન, બીજું, ત્રીજું, ચોથું, એમ ચાર લીલી ચોથું પરિમાણ કીધું ને. એટલે અહીંયા શું કીધું એ આપણે થોડુંક થિંકિંગ કરવું પડશે ને. શું કીધું આમાં? પ્રાણાયામની અંદર તમારું ધ્યાન જાય ને, એટલે દાખલા તરીકે શ્વાસ આવે છે, શ્વાસ બહાર જાય છે, એનું જે તમને ભાન થાય છે ને, એ મને એમ છે કે એને ચોથું ડાયમેન્શન કીધું લગભગ. એટલે પહેલું ડાયમેન્શન આપણે દ્રશ્યને કહીશું. ના, અહીંયા ડાયમેન્શન કઈ રીતે કહે છે એ કઈ વાત નથી થઈ. આગળ પછી કહે છે કદાચ. ખબર ને. એટલે મેન નંબર 4 ની વાત કરી તો મને એમ કે ઈ જ ડાયમેન્શન ની વાત છે, કારણ મેન નંબર 4 માં એક સ્થાપિત થઈ ગયું છે અને એને આ નોર્મલ મેન 1 2 3 થી થોડોક આગળ. આ તો એની વાત સાચી, તો એ બરાબર. એ 4 કીધું હોય. કઈ કીધું? મેન નંબર 4 માં જે બધા સેન્ટર્સ બેલેન્સ થઈ ગયા હોય
તો એની જતી કે ત્યાં સ્થાપિત થઈ ગયું એની પ્રાણ એનર્જી બીજા લોકો કરતા બેટર હા હા ના અત્યારે એનો સેન્સ આ હોય છે, બરાબર છે. કુંભક રિલેટેડ મને ક્વેશ્ચન આવ્યો હતો કે સાયન્સમાં એમ વાંચેલું છે કે આપણે બ્રીથ ઇન કરી ઓક્સિજન વધારે પડતું એટલે અંદર તો પછી ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડ થાય છે. હવે એ તમે વધારે હોલ્ડ કરી રાખો તો એ અંદર એકચ્યુઅલી ડેમેજ કરે. આમાં એમ નથી કે કુંભક જેટલું લાંબુ ના એમ નથી કીધું એને. કુંભકને અમુક લેવલ લગીને જ, નહીં વધારે નહીં ઓછું. એટલે ઈ એને સેન્સ કીધું એમ કે વધારે કરવાની વાત નથી કરી એને. અમુક લેવલ લગીને રાખો એટલે પ્રાણ છે એ ડાયલ્યુટ થાય, એટલે સૂક્ષ્મ થાય એમ. એ ટાઈપની વસ્તુ છે. આમાં એટેન્શન અને અવેરનેસ ની જે વાત કરી એમાં ક્વોલિટીમાં એક ચેન્જીસ મને થોડુંક લાગ્યું કે એટેન્શન જેમાં થોડુંક આપણે ભાર જેવું લાગે, વિચારી કે આપણે રહેવું પડે, ત્યારે અવેરનેસ પાછળ આવે તો રસમય લાગે છે. કોઈ પણ વસ્તુ આપણે ઘટતી હોય તો આપણે સમજમાં આવે અને રસમય મજા આવે એવું લાગે. એ બરાબર છે કે એટલે વિપરીતતા હોય તો એટેન્શન જ્યારે આપણે ના તમારી અગર અવેરનેસ છે ને વિપરીતતા છે, એટલે તમારી અરે કોઈ ખરાબ વ્યવહાર કર્યો છે ને તમારી અગર અવેરનેસ છે તો શું થાય? હા તો નથી ગમતો એનો ખ્યાલ આવશે અને એને આપણે તો એટેન્શન હોય તો શું થાય? એટેન્શન હોય ન હોય તો તાદાત્મ્ય થઈ જવાનું છે, તો નથી જ ગમવાનું. બસ હા. અને એટેન્શન હશે અને વાયા જાગૃતિ હશે તો આપણે ખ્યાલ આવશે કે કઈ રીતના ઘટના ઘટે છે એના આપણે ડીપમાં. પણ એટલે તમે એને અવેરનેસ શું કામ કહો છો? અવેરનેસ એટલે શું? માનો કે અવેરનેસ વિશે આપણે ચિંતન કરવું હોય તો અવેરનેસ વિશે ચિંતન કેવી રીતે કરશું? અવેરનેસ કોને કેવી? એટલે વર્તમાનમાં આવ્યો કોઈ પણ ઘટના ઘટી છે મને વિપરીત, એટલે મને ખ્યાલ આવી ગયો કે મારી અંદર અત્યારે બેચેની શરૂ થઈ ગઈ. હવે જાગૃતિ આપણે એટેન્શન દેવું પડશે કઈ રીતના ઘટના ઘટી છે, કઈ રીતના શું વૈચારિક રીતના. પછી એનો આપણે જાગૃતિથી આપણે જોવું પડશે કઈ રીતના સત્ય છે શું. એટલે એને આપણે સિમ્પલ ભાષામાં એમ કે એટેન્શન એટલે તમારી હાજરી થઈ ગઈ. તમારે માનો કે તમારું એટેન્શન છે એટલે હાજરી થઈ ગઈ. હાજરી થઈ ગઈ એટલે તમને અત્યારે જે બને છે એની ખબર પડી કે અત્યારે ઇરિટેશન આવે છે કે આમ થાય છે કે તેમ થાય છે, ખબર પડે આ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા. અવેરનેસ શું છે? ના ટ્રાય કરીએ આપણે. અવેરનેસ મારા મતે મને ભગવાન એવું લાગે છે કે દેખાડી ફેક્ટ તો બતાવી દીધું છે વર્તમાને, હવે તો એની માટે વિચારક કામ શરૂ થઈ જ જશે. એટલે અવેરનેસ ભગવાન નહીં બોલાય, હે આમ વિચારક શરૂ થઈ જશે હવે તો અવેરનેસ ગણાશે તો અવેરનેસ ગણાશે. આમ નહીં ગણાય પણ છતાં આમ લેવલે ફેક્ટ જાણવા માટે વર્તમાન પ્રયત્ન કરશે કે ક્યાંથી આવ્યું, કઈ રીતના આવ્યું, આ દુઃખ ઊભું થયું છે. પછી આપણે ઈગોને ના એક વસ્તુ યાદ રાખો કે એટેન્શન ને વિચારવાનું હોતું જ નથી, એને કઈ ગોતવાનું હોતું નથી. એટેન્શન પોતે જ પ્રકાશ છે, એને ખબર પડી ગઈ એટલી ખબર પડી ગઈ, બસ એટલી જ વસ્તુ છે. ત્યાં વિચાર જ નથી. તો અમે હું જે કરું છું તે વિચારકમાંથી આવતો છે ના એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ ને માટે તમે હો પછી વિચારમાં હો એ રીતે. ના એટલે તમે કોઈ પણ વ્યાખ્યા આપો ને, માનો કે તમે અવેરનેસ ની આપો કે એટેન્શન ની આપો, બહુ ચિંતન મનન કરીને આપી. તમે કોઈ માન્યતા બિલીફ સિસ્ટમ બનાવી લેશો તો પછી તમે અવેરનેસ ને કોઈ દિવસ શોધશો જ નહીં. અવેરનેસ છે એ તો આ દુનિયામાં ક્યારેક કોકની અંદર પ્રગટ થતી ઘટના છે એને તમે કેમ સિમ્પલ ગણી લ્યો? હા, જે રસમય લાગે આપણું એક લેવલ હિપ્નોટાઇઝ જેવો થઈ જાય મને કે આમ થઈ ગયું. એટલે રસમય શું લાગ્યું તમે સહેજ મને સમજાવો તો ટ્રાય કરી. દાખલા તરીકે કોઈ પણ ઘટના ઘટી, આપણે એનો ફ્રેશ છો કે તમારે આવો થાય છે, બરાબર. પછી એને આ વિચારક વિચારક રીતના લો, વિચારક થી આપણે સોલ્યુશન લીધું કે આ રીતના ઘટના ઘટી, તો આપણે એમ સમજાણું કે આ ઘટના આમી થઈ કેમ છે. એ રસમય જેવું લાગ્યું મને કે આ પેલા હતું તો પેલા કઈ ખ્યાલ જ નહોતો આવતો, પેલા સામે વાળાનો દોષ લાગતો હતો, આપણા કઈ ચેન્જીસ નહોતા માનતા, અથવા એવું લાગતું હતું કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. એ અત્યારે બધું ચેન્જ થઈ ગયું કે અત્યારે શું થવા જેવું છે, આપણી માટે બેસ્ટ શું છે. એ તો તમે વિચાર કર્યો ને. હા, તો વિચાર તો હાવ જડ કહેવાય ને. વિચાર એટલે સ્મૃતિ,
હવે સ્મૃતિના પ્રકાશને તમે એટેન્શનનો પ્રકાશ કયો કે અવેરનેસનો પ્રકાશ કયો, જળ વસ્તુને એનો પ્રકાશ તો ન જ કહેવાય ને, કહેવાય. વિચારનો અર્થ જ એમ છે કે એ અંતઃકરણનો વિભાગ છે, એ મનનો વિભાગ છે, એ બ્રેઇનનો વિભાગ છે, એ જળ છે. એ કાંઈ વિચાર બધું કરીએ કે ભગવાન લગીનનો વિચાર કરીએ કે એ ન કરીએ કે આમ નહીં, બધું કરીએ કે પણ એને કઈ ખબર ન પડે. એક સેકન્ડ માટે ખાલી ફ્લેશ થાય પછી વિચારમાં વયા જાય. ના એટલે એ વચ્ચેનું ડિવિઝન આપણે કેમ કરતા નથી કે કેટલો સમય રહી છે ને કેટલો સમય ભાગી જાય છે કે કયા સમયે મારી હાજરી હતી ને કયા સમયે વિચાર શરૂ થઈ ગયો, એ તો ખબર પડતી નથી. એટલે આ બેહોશી છે. આ માણસ જે જાગ્રત રાખે છે એમાં બેહોશી આ છે. તમે કેટલા સેકન્ડમાં રહ્યા ને કેટલા સેકન્ડમાં વયા ગયા એ તમને ખબર ન પડે ને એટલે તમારે આને સંપૂર્ણ બેહોશી જ ગણવી. આને એનો અર્થ જ કઈ ન રહ્યો, તમને કઈ ખબર જ ન પડી ક્યારે હાજર હતા ને ક્યારે ગેરહાજર હતા એ તમને ખબર જ નથી. તો આને જાગૃતિ કેવી રીતે કરવી? ઓમ લાગે એવું કે તમને કઈ ખબર પડી, પછી એવું નહીં તમને ન લાગે, પણ કઈ ખબર પડી એ ખબર આપણે શું કીધું એને સોનાને લોઢું બનાવી દીધું. એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ખબર પડી એનું કેવડું મૂલ્ય છે, તો ટોટલ ખબર પડે એનું કેવું એનું મૂલ્ય કેટલું હોય? ના એટલે અંદર આપણી અંદર તમસ છે એટલે કોઈ પણ ને સિક્કો મારી દે છે કે એટેન્શનનો સિક્કો મારી દે, અવેરનેસનો સિક્કો મારી દે. અવેરનેસ તો એટલે અવેરનેસ બોલતા પહેલા બહુ ખચકાવવું જોઈએ, દ્રષ્ટા બોલતા પહેલા બહુ ખચકાવવું જોઈએ. અંદર દ્રષ્ટા જન્મી જ ન શકે એટલે ઇમ્પોસિબલ. એમ દ્રષ્ટા એટલે કેવી મોટી વાત છે. દ્રષ્ટા આવ્યો એને તો બધા દુઃખ ગયા સમજો. હવે દ્રષ્ટા લગીન જવાની યાત્રા કરવાની છે તો બધા લોકો એક સિક્કો મારી દે કે આ દ્રષ્ટા થઈ ગયો. અરે ભાઈ દ્રષ્ટા જયારે જન્મશે ત્યારે તમારો આ પ્રશ્ન ને આ તમારો અંત, આ પ્રશ્ન ને આ તમારો અંત, આ પ્રશ્ન ને તમારો અંત, આવું તો કઈ છે નહીં. એમ તમારે ઇન્ટેલેક્ચ્યુઅલી રીતે છે ને થોડુંક ઇન્ટેલેક્ચ્યુઅલ બુકો વાંચવાની, આમ ઇમોશનલ નહીં. તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ ને શાર્પ કરો. શાર્પ કરો એટલે તમે ઇન્ક્વાયરી કરો. કોઈ પણ વસ્તુનો નિષ્કર્ષ નહીં કરવાનો. નિષ્કર્ષનો અર્થ એમ છે કે હવે પછી તમે લર્નિંગ નહીં કરી શકો. નિષ્કર્ષ ન કરો. બને કે કંઈક બીજું આવે હોય એટલે અત્યાર પૂરતું આ છે પણ બને કે ફરી જાય કંઈક. નિષ્કર્ષો બહુ ભયંકર હોય છે. આ અવેરનેસ છે અથવા આ દ્રષ્ટા છે, પણ તમે કોઈ દી તપાસ જ નહીં કરો કે અવેરનેસ શું છે. એની માટે ભગવાન આમ ખાલી અંદરથી રહેવું પડે વેદિક ના એટલે હાજરી જોઈએ. એટલે શરૂઆતના સ્તરે તમારી હાજરી આખો દિવસ રાખવાનો પ્રયત્ન કરો. જ્યારે ભૂલાઈ જાય તો કાંઈ વાંધો નહીં, કર્યા રાખો. હાજરી આવશે એટલે પછી પ્રકાશ થઈ જશે. એક વખત હાજરીને તમે કરો એમ હાજરી બધાનું સોલ્યુશન, બધું સોલ્યુશન. એટલે અભૂતપૂર્વ છે હાજરી. કીધું કે નાડીમાં આ જગ્યાએ એનર્જી, હા બધું એની મેળે જ કાંઈ કરવાનું નથી આપણે. તમે જેવું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા ને એટલે તમારી સુષ્મના નાડી ખુલી જ ગઈ 100%. એમ ભલે 1 સેકન્ડ પૂરતી પણ ખુલી ગઈ. હાજરીથી સેપરેશન ઓટોમેટિક થાય ને હાજરીથી ધીરે ધીરે. પછી હાજરીને સેપરેટિંગ એટલે તમારા અંદરના પ્રેમથી એને કેવી રીતે સેપરેશન છે ને એ ઇન્ક્વાયરી કરવાની. મનન જે કહેવાય ને, તમે માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો એ બરાબર, પણ એનું મનન ન કરો તો શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટ શું કામ કરશે, શું કામ કરી રહી છે એ તમે જોતા જાઓ અને એનું મનન કરતા જાઓ. શું છે આ, શું છે પ્રેઝન્ટ મોમેન્ટ, શું છે એમ અમારા જ્ઞાન ઉતાવળ થઈ જાય છે. જલ્દી સિક્કા મારી લ્યો છે. એટલે મને તો બહુ આશ્ચર્ય. અને આ સંતોએ સમજાવતો હોય કે તમે અવેરનેસ રાખો તો મને તો અંદર સંકોચ થાય કે અવેરનેસ નું કોઈ સમજશે જ નહીં આમાં તો કોઈ. તમે ગમત મારી દીધો અંદર. ના એટલે કોઈ સંતોએ એટલો બધો ખુલાસો નથી કર્યો એમ, એટલું બધું નહીં, સામાન્ય કર્યું હોય, પણ એમ કે આ શબ્દ જ અઘરો છે, એમ કે આ વાપરવો જ અઘરો છે, એમ વપરાય જ નહીં એમ જો ખબર ન હોય તો એમ. દ્રષ્ટા છો એ આવી. અને આમ ભગવાન એવું લાગે મનનો સ્વભાવ જલ્દી પહોંચવાનો હોય એવું આમ. ના જલ્દી નહીં, તમસ વાળો છે એટલે
એમ કે જલ્દી સર્ટિફિકેટ મળી જાય તો આપણે હા યાત્રા અટકી જાય એ રીતે જલ્દી એમ સિક્કો મારો. પ્રેમ નથી. પ્રેમ હોય તો સિક્કો નો મારે તો એ ડરે કે અત્યારે જે છે એ હું અત્યારે સમજુ છું એ હમણાં ક્ષણ પછી 2 ક્ષણ પછી રહેશે કે નહીં, તો એને ડર હોય, કોઈ નિષ્કર્ષ ઉપર જ ના આવે. એટલે લર્નિંગ હોય એના માટે એમ.